રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે છે ને હું રસોડાની સાફ સફાઈ કરું છું અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે ખબર નહીં કામ કેમ થશે. બધા વાસણ મેં બહાર કાઢ્યા ને બધા પલળી ગયા ને અહીંયા ધોયેલા રાખ્યા એ પલળતા હતા એટલે એને ઘરમાં લઈ લીધા. અને શ્રીયાને મજા આવી ગઈ છે. શું કરસ મારા માટે જ્યુસ નથી બનાવો, મારા માટે એ કામ કરાવ. કચરા કાઢ છાનું મને. શેનો જ્યુસ બનાવીશ? ચીકુનો. મમ્મીને ચીકુનો જ્યુસ ભાવે. શ્રેયાને બધી ખબર છે મમ્મીને શું ભાવે નહીં. શું રાખીશ? મમ્મીને કામ તો કરાવ. શ્રીયા હવે ભલે રમે રાખે, હું ફટાફટ મારું કામ કરી લઉં, નહીંતર થશે નહીં. કેમ કે આમે એક વરસાદ, એક મને ગરમી થાય છે, આ બધું બાકી પડ્યું છે, બધું સાફ સફાઈ કરવા. શું કરસ? હા ખાતો સાચે અડાને મોઢાને છીવાડવું હોય. શેનું શાક બનાવ્યું છે? ગોલાનું શાક. અને આ ઢોસા ખાસ. વારે વાહ, તને ભાવે ગોલાનું શાક? મમ્મીને તો ભાવે જ નહીં. ઢોસા ને ગોલાના શાક ભેગા ખવાય? એ તો મને આજે ખબર પડી. આ બધા વાસણ ધોઈ દે ને મમ્મીને. વરસાદમાં તો ધોવાઈ ગયા છે. જો તારું રસોડું ભલે. તો હવે છે ને બધા વાસણ થોડા ગોઠવાઈ ગયા છે અને બીજા હવે હું રાખું છું. ત્યાં બીજા વાસણ બારે છે. આખો ખાટલો છે ને વાસણથી ભરાઈ ગયો હતો, પણ હવે થોડા કરીને અંદર ગોઠવી દીધા ને એટલે હવે આટલા જ વધ્યા છે. તો હવે આને ફટાફટ રાખી દઉં. અને આજે મોલમાં રાશન લેવા પણ જવાનું છે, તો બધું કામ મને છે ને ફટાફટ કરવું પડશે, કેમ કે નહીંતર મોડું થઈ જશે જવામાં. તો હાલો હવે ફટાફટ આ બધું રાખી લઉં અને મોલમાં જાઉં, પછી બધું રાશન લઈ આવું, પછી વળી પાછું એ બધું આ ડબ્બામાં ભરવું પડશે. એટલે જ મેં આજે છે ને રસોડું સાફ કર્યું કે એકદમ સાફ થઈ જાય, બધા ડબ્બા અને બધું ધોવાઈ જાય ને, તો પછી પહેલેથી બધું રાશન અંદર રખાઈ જાય, તો બધું વ્યવસ્થિત અંદર રખાઈ જાય એટલા માટે. તો હાલો હવે ફટાફટ કામ કરું, નહીં તો કામ થશે. તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે ક્યાં જઈશું? બજારમાં. ક્યાં જઈશું? ગાંધીધામ મોલમાં. ક્યાં જઈશું? તો હવે છે ને અમે જઈશું જીયાના ઘરે. તો મારા મામાના રિક્ષામાં જવાનું છે આજે, એટલે જઈશું મારા મામાના ઘરે. પછી ઉમાંથી ફટાફટ નીકળી જાય. એ તૈયાર થઈ ગયા છે, મેં હમણાં જ ફોન કર્યો હતો. તો હાલો ફટાફટ જાય. ભલે દ્વારકાધીશ દોસ્તો, હવે હું અને ભૂમિકા આવી ગયા છીએ. એટલે હું ને ભૂમિકા નહીં, પણ બધા આવી ગયા છીએ મોલમાં. તો ચાલો આજે અહીંયા આવડી બધી ઘણી બચે. તને કઈ ભાવે? હા, ઓલી ઓરેન્જ વાળી ભાવે. આલી ઓરેન્જ. ઓકે ચાલો, તો હવે આગળ જોઈએ. ખાવાની નથી હો અત્યારે, રાખી દેવામાં. બીજું શું લેવું છે? શ્રેયાની ચોકલેટ સિવાય તો કાંઈ સૂચતું જ નથી નહીં શ્રેયા. આલે શ્રેયાની હવે આવી ગઈ છે ફેવરેટ વસ્તુ. શ્રેયાને પાર્લે બિસ્કિટ બહુ ભાવે ને. હે ખાવાય નહીં અત્યારે. શું લેવું છે શ્રેયા? જીયા ભેગી ક્યાં જઈશ? જીયા તને શું લેવું છે? લઈ લીધું દીકરા, લઈ લીધું. બતાવ. હાલ બતાવ. આમ જો તો મમ્મી સામે, આમ બતાવ તો ખરી. એ લેવા છે આંબા.
અહીંથી હાલજે. હજી છે ને અડધું પડધું પેલું લેવાનું છે, હજી અડધું પડધું બાકી, તો પેલા ગોતી લઉં. ભલે શ્રીયા જીયા ઓકે. જીયા ને શ્રીયા બોલાઈ જાય છે. ભૂલ ભૂલ મને બધા શ્રીયા કે અને શ્રીયાને બધા જીયા કે. શું લેવું છે? એલચી છે 2 પેકેટ છે. શ્રેયા તને શું લેવું છે? ખરા ઓકે ચાલો. આ લેવા છે કેમ? માપા હું તને માપા હાલ પછી ખબર પડે. ડાયરેક્ટ ના નથી. શ્રીયા આમ કરાય હાલત પેન્ટની. જોવા દે ભલે. હા નહીં થાય તો મોટા આ એમ કર. આ ઊભી રહે. આ તારી છે મમ્મીની નાઈટ પેન્ટ. આ છે ને ટ્રોલીમાં રાખે. મારા લઈ શ્રીયાના ચંપલ જોઉં હોય ને બીજા સેન્ડલ લઈ આવું છું ભલે. આ ટ્રોલીમાં રાખી દો. આમાં રાખી દો. હાલો હવે છે ને એમ બધું લઈ લીધું. હવે ઘરે જવાનું કે નાસ્તો કરવાનો. પેલા નાસ્તો કરો ભલે. હાલો આવતો રે આવી ગયો. હવે છે ને બધું રાશન લેવાઈ ગયું. થોડીક વાર બેઠા છીએ. ક્યારના અમે લગભગ 3 કલાક થયા નહીં છીએ. આનાથી વધારે છે. ના 3 કલાક થયા અંદર હતા, તો હવે થાકી ગયા. થોડીક વાર બેઠા છીએ. હવે જાશું નાસ્તો કરવા, પછી જાશું ઘરે. કાન તો હાલો હવે જઈએ નાસ્તો કરવા. પગ દુખે. પગ મારા થોડાક દુખે છે. શ્રીયાનું છે ને ઘરે જઈને એના પહેલાં જ ખાવા પીવાનું ચાલુ થઈ ગયું છે. શું ખાસ જો ચોકલેટ ખાય છે, ભૂંગળા ખાય છે અને દૂધ પીવે છે. કા શ્રીયા? પાઉંભાજી નહીં ખાઈશ? બસ તો પેટ ભરાઈ જશે તો હવે ના ખા ભલે. હવે આપણે ઉમાં નાસ્તો કરશું. ઓકે હવે નથી ખાવું ને? બસ મોઢું સાફ કરી લે. આમ જો મોઢું સાફ કરો. પી લીધું ને? હાલો હવે જઈએ ભલે. તો હવે છે ને આ બધું રાશન રિક્ષામાં રાખી દીધું છે. સીગ્યા રિક્ષામાં. તો હવે જાશું કા બમ ખાવા. શ્રીયાનું તો લગભગ પેટ ભરાઈ ગયું હશે ભૂંગળા ખાઈને. નહીં શ્રીયા? સરખી બેસી જા. હાલો નથી ભરાણું તો હવે ભરાઈ જશે ભલે. શું જોવું છે? લે બતાવ. બતાવ શું જોઈ? પાણી છે. જોઈ લીધું? પાણી છે અંદર. ફુવારો ચાલુ કરે ને તો બધું પાણી આમાં અંદર જાય. એટલે ઓમેગા મમ્મીની ઓમણે ગયા તો હાલો જઈએ. હાલો નીચે ઉતરો ભલે થોડીક વાર. હાલો જીયા તા મમ્મીની મારી મમ્મી બે આગળ હાલ્યા ગયા છે. આપણે બે બેન પાછળ લઈ ગયા. ઓકે નહીં તેડો સોરી. જાવ આગળ હાલે જાવ. શ્રેયા ધીમે ધીમે. હાલ હવે આગળ. જલ્દી. પકડવી નથી તને. તો શ્રીયા જુઓ સૂઈ ગઈ છે. અમે
ઘરે આવ્યા ને એના પહેલાં જ સૂઈ ગઈ હતી તો રસ્તામાં જ, અને અમે ઘરે હજી થોડીક વાર પહેલાં જ પહોંચ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 10:15. એટલે હવે જે બધું રાશન ને જે બધી ઘરની વસ્તુ લીધી છે ને એ બધી હવે કાલે સરખી રાખીશ, કેમ કે થાકી ગયા છીએ અને અમે 10 વાગ્યા છે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમે આજ સવારથી સાફ સફાઈનું કામ શરૂ કર્યું હતું તો એમાંય થાકી ગઈ હતી, અને પછી વળી તરત મોલમાં જવાનું થયું. પણ સારું થયું જી આવ્યા, કેમ કે ઘરમાં છે ને મતલબ થોડી ઘણી જ વસ્તુ હતી, બીજી કાંઈ વસ્તુ હતી જ નહીં, તો બધી વસ્તુ પણ આવી ગઈ. The next morning. તો હવે છે ને આ બધું રાશન આમ પાથરી અને હું ને શ્રીયા બે બેસી ગયા છીએ, કેમ કે હવે આ બધું ડબ્બામાં ભરવાનું છે. અને શ્રીયાને ક્યારની કહે છે થોડુંક ખાવું છે, બિસ્કિટ ખાવા છે. શું ખાવું છે શ્રીયા? અને આ ચંપલ શ્રીયાએ છે ને આજે સવારના ઉઠીને પહેલું જ કામ ચંપલ પહેરવાનું કર્યું. ચંપલ પહેરીને બહાર રખડી આવી નહીં શ્રીયા, ત્યારે એને શાંતિ છે. એ પમા છે જોયા. ને આ કેળા છે એનો સાંજે વારો આવશે, કેળાની વેફર બનાવવાની છે. શું કરસ દીકરા? શ્રીયાને મજા આવે એ લઈ લે. હા શું આટલું દઈ દે? શ્રીયાને છે ને કાજુ બદામ અને એમાંય પાછા કાજુ બિસ્કીટે છે, અને આમાં દ્રાક્ષ છે. આ ખાવું છે, બિસ્કિટ ખાવા છે. તો આ શું કામ કાઢે? આ રાખી દે. ચાલો તને આ દઈ દઉં, બધું દઈશ. એના ભેગું નહીં દઉં, પછી દઈશ. ઘણી દઈશ દીકરા, પણ પહેલા ભેગું નહીં દઉં, પછી દઈશ. ભલે. તો હાલો હવે આ બધું રાખી દઉં. આજ તો સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, અને પછી આળસ આવતી હતી તો ક્યારનું આ શ્રીયા છે ને ક્યારની ઉઠીને ત્યાંની એમ કીધી હતી કે બધું બારે કાઢો. એટલે શ્રીયાને છે ને આ બધું જોવા માટે જ બારે કાઢી લીધું હતું. નહીં તો મને જે રાખવું હોત ને ત્યાં જ કાઢત, પણ આ માનતી નહોતી એટલે પહેલેથી બારે કાઢી. અને હવે મને અત્યારે રાખવું પડશે, નહીં તો પછી રાખત. પેપર નહોતી લીધી. ખમ ચોકલેટ દઉં, ચોકલેટ હતી. ચાલો તો હાલો હવે આ બધું છે ને ફટાફટ રાખી દઉં, અને શ્રેયાને પહેલાં ખાવું છે તો પહેલાં ખાવા દઈ દઉં, તો અમારું કામ પૂરું થાય. અને અહીંયા રસોડામાં છે ને બધું ચોખ્ખું થઈ જાય. દઉં છું. તો હવે હું બનાવું છું કેળાની વેફર. તો ફટાફટ છે ને આ બધા કેળાના છોતરા કાઢી લઉં, ફટાફટ પછી તળી નાખું. પહેલાં તો છે ને મોળી બનાવવાની હતી, પણ પછી શ્રેયા કે મને હમણાં જ ખાવી છે. શ્રેયા કાંઈ પણ વસ્તુ જોઈ જાય ને એટલે એને પછી તરત જ ખપે. કેળાની વેફર છે ને હું અવારનવાર બનાવું, કેમ કે શ્રેયાને બહુ ભાવે અને મને પણ બહુ ભાવે, અને ફટાફટ બની પણ જાય. તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને કેળાના બધા છોતરા કાઢી લીધા છે. હવે તેલ ગરમ થાય ને એટલે ફટાફટ વેફર તળી નાખો. હવે આ વેફર બની ગઈ છે, અને મારી હાલત તમે જોતા જશો, મને એટલો પસીનો આવ્યો છે કે વાત ના પૂછો. તો ફટાફટ શ્રેયાને વેફર ખાવી હતી ને તો પહેલાં એને વેફર દઈ દઉં, અને હવે બીજું બધું પણ કામ કરવાનું છે તો ફટાફટ એ કામ કરી લઉં. અને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું, અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગ. ત્યાં સુધી બધાને રાધે રાધે.